તો એ સામે પરથી એવું કે તમારો પાસપોર્ટ બને એટલું મોડો છે તો હું આપણે રિન્યૂ કરાવીશ. પછી છે તે કઈ ફાઇલ કરવાની એ પોતે આપણને કહે છે. પછી જરૂર પડતી હોય કે તમે કશું મને કોન્ટેક્ટ કરજો, હેલ્પ કરી શકીએ, તમે મંદિરે મળી શકે કે બાકી એ મિટિંગ એવી હોય કે આખા પરિવાર રિપોર્ટ કરવાનું પ્લાનિંગ કરતા હોય કે કેમ કે તમારી ફાઇલ તમે રિન્યૂ કરી નાખો ને, પાસપોર્ટ રિન્યૂ કરી નાખવાનું હોય પછી જતી 2 મહિના લોકો તમે ઇન્ડિયામાં ભેગા કરી નાખો. હાથમાં આપી દે ભાગો ગયો. હા બસ એની જગ્યાએ એવું થયું. આપણે 3 વખત કહ્યું હતું કે બિંદાસથી ભજન કરીને જાઓ, શું થવાનું નથી. આ કક્ષાએ ભલે તો સ્મિત પોતે શોખ થઈ ગયો કે અમારથી જવાયું નહોતું અને બીજા બધા બિઝી એટલે સ્મિતને મોકલો હતો કે તમે માનો ને કે તમને કે ગુરુ હરી પડ્યા એ પોતે શોખ થઈ ગયો. શું નામ દીકરાને? એ આખું પરિવારનું આપણે દિલીપભાઈ છે અને દીકરાનું નામ છે અક્ષિલ. અક્ષિલ છે 14 વર્ષનો દીકરો છે. છેલ્લા રિપોર્ટ કોને કરવાના હતા? આખા પરિવારને. આખા લેટર આવી ગયો હતો 2018થી અહીંયા છે સ્ટાર્ટ. એટલે એમ છે તે અમદાવાદ અને અહીંયા છે તે આપણે એટલે સત્સંગમાં કેનેડાથી આવ્યા. સત્સંગમાંથી હા મોસ્ટલી વધારે કેનેડા. પહેલાં થોડુંક લંડન હતા. સભાથી ચાલુ કરી હતી. ભુવનેશ્વર એ આખો પરિવાર એવું કે અડધો કલાક ભજન કરે, દીકરો અડધો કલાક ભજન કરે અને બધી સેવામાં આમ આગળ પડતા એમ. આ બધું ગુરુ સાહેબ વાત કરી ને કે અડધો કલાક ભજન કરે છે અને સેવામાં હાજર થાય છે. સાહેબ ભણે કેવું કામ કરે? વાગવો, કાઢીઓ જવું, ગુજરાતી આવો ને પાછું ઘરનું ધમકાવે તો કે વહેલા દીકરાનો પાસપોર્ટ છે રિન્યૂ કરી નાખીશ ને તમને હું પાછો મોકલી આપીશ. ડ્યુટીમાંથી ભજન ચાલુ થઈ ગયું કે હવે થશે શું. પછી પકડાઈ દે પછી તો ટિકિટ પછી આવ્યો એટલે કાઢ્યા પછી ધોર પર આપણે ગુજરાતી કેવું કે તમારે એટલું છે કે તમારે જવું છે કે તમારે રહેવું છે તો કે અમારે તો રહેવું જ છે ને એમ કે એમ કે હું પાસપોર્ટ રિન્યૂ કરી લોંગ ટર્મ માટેના ત્યાં સુધી બસ રસ્તો હું જ ગોતી આપીશ. હા એટલે એવું કે હું પાસપોર્ટ રિન્યૂ કરવામાં જેટલું થાય એટલું મોર પ્રોસેસ કરી ડીલે કરું અને પછી કે કઈ ફાઇલ કરવાની તે પણ પોતે કહે છે કે HNC કરીને હ્યુમેનિટેરિયન કેસીસ ઉપર છે કે છોકરો અહીંયા ભણે છે છેલ્લા 2018થી તો કે એના બેસીસ ઉપર તમે આ ફાઇલ કરજો રિસોર્સિસ અને પછી છે તેમ કે જે કશું જરૂર પડતું હું તમને મદદ કરી શકું. હવે પણ આ ફાઇલ કરવા જોઈએ કે રસ્તો બતાવે કે છોકરો ભણે છે તો એને કેરિયર પૂરું ના થાય. એનું નામ રમેશ પટેલ અને એમ કે કશું પણ જરૂર પડતું હું મંદિરે તમને હેલ્પ કરવા આવીશ એમ કે કેવું કહેવાય? મંદિરમાં આવે છે મંદિરમાં આવે છે આપણા મંદિર આવે છે સાહેબ. જીપી કાકાને દાજી ઓળખે એટલો વધારે શોખ થઈ ગયો કે હવે આમાંથી કંઈથી ક્યાં પહેલાં કાઢ્યો ને પછી અચાનક છે તે આપણો ઓળખીતો દીકરો સ્મૃતિના કોઈ દાદી દાદા થયા પછી વાત કરી હતી. પછી કીધું કે ત્યાં હમણાં મંદિરથી મળ્યા હતા કે વાંધો ને હમણાં આપણે ભેગા થઈશું એમ કે છે. તે કહી કે હું મારા દાદા થઈ દાદી એ કદાચ વાત નહીં કરી હશે કદાચ. એ પેલા ગુજરાતી ઓફિસરને કેવું હતું? હા એ તો મારા દાદા છે કામ જે મારા એક જ મિનિટમાં આખું બદલી ગયું છે. એમાં ભાઈ ગયો ને આખું જ બદલી ગયું. એ દિલીપભાઈને બધા એવું સલાહ આપે કે તમારા સાથે કશું ઇલીગલ ત્યાં પડી દેવાનું છે. તમે ત્યાં જશો લોકો રિપોર્ટ કરી નાખશે બધા ના પડતા. ગુરુ જોડે વાત કરી કે ના આપણે બિંદાસથી જવાનું લોકો બધાની વાત મૂકો ના વચ્ચે ભજન કર્યું એટલે બધું બદલી ગયું. ખૂબ અદભુત રીતે ભજન કામ કરે 100% કરે છે. 100% કરે છે. કેટલા બધા પ્રસંગો